નિંદર અને નિંદા ઉપર જે વિજય મેળવી લે છે એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું. ગઈ કાલ તો વીતી ગઈ, આવતીકાલ હજુ આવી નથી, આપણી પાસે માત્ર આજ છે. આવો શરૂઆત કરીએ. જો તમારામાં શક્તિનો અભાવ હોય તો વિશ્વાસનો કોઈ ફાયદો નથી, કારણ કે મહાન ધ્યેયો હાંસલ કરવા માટે શક્તિ અને વિશ્વાસ બંને જરૂરી છે. જો કોઈ માણસ કંઈક શીખવા જ માંગતો હોય તો તેની પ્રત્યેક ભૂલ તેને કંઈક ને કંઈક શીખવી દે છે. તમે તમારા ભવિષ્યને બદલી શકતા નથી, પરંતુ તમે તમારી ટેવો બદલી શકો છો, અને ચોક્કસપણે તમારી ટેવો તમારા ભવિષ્યને બદલશે. મેદાનમાં હારેલો ફરી જીતી શકે છે, પણ મનની હારનાર ક્યારેય જીતી શકતો નથી. તમારો આત્મવિશ્વાસ શ્રેષ્ઠ સંપત્તિ છે. બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એ આપણે છીએ કે આંખો પર હાથ રાખી લઈએ રડીએ છીએ કે કેટલો અંધકાર છે. જે લોકો કર્મ કરે છે તેમને કોઈને કોઈ ફળ મળે છે. જે પ્રકારે મરજીવો ઊંડા પાણીમાં ઉતરે છે અને કંઈને કંઈ લઈને આવે છે. જે લોકો ડૂબવાના ભયથી કિનારે બેઠા રહે છે તેમને કંઈ જ મળતું નથી. સપનું એટલે પગથિયા વિનાની સીડી, અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા. સપના ભલે સૂકા હોય, પાણી તો રોજ તાજું હાંટવાનું. શકા મુસીબતોનો પહાડ નિર્માણ કરે છે, અને વિશ્વાસ પહાડોમાંથી પણ રસ્તાનું નિર્માણ કરે છે. નિદ્રા અને નિંદા પર જે વિજય મેળવી લે તેને આગળ વધતા કોઈ રોકી ના શકે. કાલથી કરીશ આ શબ્દ ક્યારે કામયાબ થવા નહીં દે. સાચા અને સારા વિચાર સાથે ઉઠાવેલું પગલું તમને સફળતા તરફ જ લઈ જશે. ચાલો મિત્રો, તો કામ આજથી જ ચાલુ કરીએ, સફળ બનીએ. અને અમારી આ ગુજ્જુ ક્વોટ્સ ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો.